બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિમાં મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારત કથાનું વન પર્વ, અને તેમાં વન પર્વમાં સાંભળી રહ્યા છો સુરેખા હરણની કથા. તેનું આજે બીજું કડવું સાંભળશો. પ્રથમ કડવામાં તમે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે બળદેવને કહ્યું કે વિપત્તિ વેળા સગાનો સાથી થાય તે જ સાચો સગો, અને તમે દુર્યોધનના લક્ષ્મણ ઉપર શું મોહો છો? આપણા ઘરે શોભે એવો છે આપણો ભાણેજ અભિમન્યુ. વિવાહ ભંગથી ભાણેજ અને ભગીની બેઉના દિલ દુભાશે એવું કહ્યું ત્યારે બળદેવજી રોષે ભરાયા છે. ત્યાં સુધી સાંભળ્યું. હવે સાંભળો બીજું કડવું. બોલ્યા બળદેવજી મુખવાણી, મેં વાત વીરા તારી જાણી. બોલ્યા બળદેવજી મુખવાણી, મેં વાત વીરા તારી જાણી. તમે કીધા ઘણા વેવાઈ સાળ, એકે નવ મળ્યો ભૂપાળ. તેથી દિલડું તમારું દુભાય, માટે મને કહો છો નાય. લઉં છત્રપતિ નો હું લાવો, જેથી જોખા પડી જાઓ તમે. બળદેવજી કહે છે કે મેં તમારી વાત જાણી લીધી વીરા. તમે ઘણા વેવાયશાળ કર્યા પણ એકે તમને ભૂપાળ મળ્યો નથી, એટલે તમારું દિલડું દુભાય છે, માટે તમે મને કહો છો નાથ. હું છત્રપતિને વેવાઈ કરીને લાવો લઉં એટલે તમે ઝાંખા પડી જાઓ. કરે વિશ્વ બધું વાત, શોધ્યો બળદેવે ભૂપતિનાથ. કરી કૃષ્ણ થકી સરસાઈ, માટે દાજે બળો છો ભાઈ. એમ સુણીને વદે શ્યામ, વીરા સુખે કરો એ કામ. લાવો લખું કંકુતરી, પત્ર લઈ બેઠા શ્રી હરિ. વિશ્વ બધું વાત કરે કે બળદેવે ભૂપતિનાથ કૃષ્ણના જેવી જ સરસાઈ અને સરખો વેવાઈ ધાર્યો, એટલે તમે દાજે બળો છો ભાઈ. એમ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વીરા સુખથી એ કામ કરો, લાવો હું કંકુતરી લખું. એમ કરીને પત્ર લઈને ભગવાન શ્રી દ્વારિકાનાથ શ્રી હરિ બેઠા છે. બળભદ્રજી તેમાં લખાવે, છત્રપતિ શિરોમણી કહાવે. શુભ શોભિતા દુર્યોધન, રૂપે કુટકો તમારો. શુભ શોભિતા દુર્યોધન, રૂપે ફૂટડો તમારો તન. અમે તેવર માગી લીધો, અભિમન્યુનો ફોક જ કીધો. માસ વૈશાખની દ્વાદશી, પધારો નિર્ભયથી ધસી. જાન લાવજો આવજો વહેલા, પધારો દ્વાદશી એ પહેલા. લગ્ન પૂર્ણિમા ને દન, પણ પ્રથમ આવો રાજન. ચાર દન રહે જો મુજ ધામ, જાન લાવો શોભે ઘર ગામ. એમ પૂર્ણ લખી મોરારી, વદે વીર પ્રત્યે ગીરધારી. લાવો કુમકુમ સ્વટણા કરીએ, માગી કંકુવટી શ્રી હરિયે.
લાવો કુમકુમ સોટણા કરીએ, માગી કંકાવટી શ્રી હરિએ. બળદેવજી લખાવે છે કે છત્રપતિ શિરોમણી દુર્યોધન શુભ શોભિતા દુર્યોધન રૂપે ખૂબ ફૂટડો છે તમારો પુત્ર લક્ષ્મણ. અમે એ વર માગી લીધો ને અભિમન્યુનો જે અમારી દીકરી સાથે વિવાહ કરેલો છે સુરેખાનો, એ વિવાહ અમે ફોક કર્યો. માસ વૈશાખ મહિનાની 12ના દિવસે તમે પધારો. દ્વાદશીએ નિર્ભયથી તમે આવજો, જાન લાવજો ને વહેલા આવજો. પધારો દ્વાદશીએ પહેલા. જાન લાવજો આવજો વહેલા, પધારો દ્વાદશીએ પહેલા. લગ્ન પૂર્ણિમાને દન પણ પ્રથમ આવો રાજન. 4 દન રહેજો મુજ ધામ, જાન લાવો શોભે ઘર ગામ. એમ પૂર્ણ લખી મોરારી, વદે વીર પ્રત્યે ગીરધારી. લાવો કુમકુમ સોટણા કરીએ, માગી કંકોવટી શ્રી હરિએ. ગયા બળદેવ કંકુ લેવા, છાનું લખે દેવાધી દેવા. જોઈ વિચારી આવજો રાય, નવ જાણીશ તુજ કન્યાય. સિંહનું ભક્ષ ન લે શિયાળ, સામો છે અર્જુનનો બાળ. હંસ ભક્ષ શું પામે કાગ, કુંવાસી ભમરાને ક્યો બાગ. એમ લખ્યું છાનું છબીલે, બળદેવ વિના પોતે અકેલે. જાન લાવજો ને વહેલા આવજો. પધારજો. 12 લગ્ન પૂર્ણિમાને દિવસ છે, પણ તમે પ્રથમ આવજો. 4 દિવસ મારા ઘરે રહેજો. જાન લાવો શોભે ઘર ને ગામ. એવી એમ પૂર્ણ લખી મોરારી ભગવાને લખ્યું ને પછી તેમના ભાઈ બળદેવજી પ્રત્યે ગિરધારી શ્રી કૃષ્ણ બોલ્યા છે કે ભાઈ કુમકુમ છોટના કરીએ, કંકોવટી લાવો. કંકાવટી એટલે શ્રી હરિએ કંકાવટી માગી. બળદેવ કંકાવટી લેવા ગયા અને કંકુ લેવા ગયા. એટલે છાનું માનું લખે છે દેવાધિદેવ ભગવાન સાંભળો દ્વારિકાધીશ મારો, કે જોઈ વિચારીને આવજો રાજન, તારી કન્યા ન જાણીશ. સિંહનું ભક્ષ શિયાળ ન લઈ શકે, સામો અર્જુનનો બાળ છે. અને હંસનું ભક્ષ કાગને મળે નહીં. અને કુંવાસી ભમરા અને ક્યો બાગ. એમ છાનું છબીલે લખ્યું છે બળદેવજી વગર અકેલે. ભગવાન એકલા લખી નાખ્યું છે. બળદેવજી આવ્યા એટલે આવ્યા. હળધર કુમકુમ લાવ્યા, પ્રભુએ છોટણા છંટાવ્યા. તેડ્યા સેવક દીનાનાથ, આપી કંકુતરી તેને હાથ. જાવો યાદવ હસ્તિનાપુર, દુર્યોધનને દો જરૂર. લઈ ચાલ્યા અનુચર 4, આવ્યા પુર સભા મોજાર. બેઉ ભુજથી જુહાર કરી, રાયને કરપત્રિકા ધરી. કુમકુમ જોઈ રાજન, વદે મામાની પ્રત્યે વચન. વાંચી જુઓ શકુની મામા, ઉભા યાદવ ના યોદ્ધા સામા.
હળધારી કુમકુમ લઈને આવ્યા. પ્રભુએ છોટના છંટાવ્યા અને સેવકો બોલાયા છે. કંકુત્રી સેવકને હાથમાં આપી છે કે જાઓ યાદવ હસ્તિનાપુર જઈ અને દુર્યોધનને આપો. લઈને 4 અનુચરો ચાલ્યા છે યાદવો. પૂર સભા ભરેલી છે ને યાદવ સભામાં આવ્યા છે. 2 હાથથી જુહાર કરીને રાજાને હાથમાં પત્રિકા આપી. કુમકુમ જોઈને રાજા મામાની સામું જોઈને બોલ્યો છે, વચી જુઓ શકુની મામા, યુભા યાદવના યોદ્ધા સામા. મામા વોચે સભાની માં, બેઠા વિદુર ભીષ્મ પિતાય. કહે શકુની સાંભળ રાય, થયો તુજ સૂતનો વિવાય. થયા વેવાઈ 56 કરોડ, થયા બળદેવને રણ છોડ. તારા ભાગ્યનો દિવસ જાગ્યો, અભિમન્યુનો વિવાહ ભાગ્યો. વાંચી જુઓ કે શકુની મામા યાદવના યોદ્ધાઓ સામા ઊભા છે અને મામે સભાની વચમાં ભીષ્મ વિદુર બેઠા છે. શકુની કહે છે કે સાંભળ રાજા, તારા પુત્રનો વિવાહ થયો, 56 કરોડ યાદવો વેવાઈ થયા, બળદેવને રણછોડ વેવાઈ થયા. તારા ભાગ્યનો દિવસ જાગ્યો છે, અભિમન્યુનો વિવાહ ભાગ્યો. એવું સાંભળતા રાય રીજો, હવે ન મળે મુજ તુલ્ય બીજો. યદુનાથે કાર્ય શુભ કર્યું, મારા કર્મનું પોંદડું ફર્યું. પ્રભુ પાંડવનું હેત તૂટ્યું, હવે સગપણ એમનું છૂટ્યું. આખી અવની ફરું ઝેર, થયો ઇન્દ્ર થકી શમશેર. આખી અવની કરું કેર, થયો ઇન્દ્ર થકી શમશેર. મુજ સામું કોઈ નવ થાય, થાય તો આવે યાદવ રાય. તારા ભાગ્યનો દિવસ જાગ્યો છે એવું સાંભળતા જ રાજા રીઝ્યો છે કે હવે મારા સમાન બીજો કોઈ છે જ નહીં. યદુનાથે કાર્ય શુભ કર્યું છે, મારા કર્મનું પાંદડું ફર્યું. ભગવાનનું પાંડવોનું હેત તૂટ્યું છે, હવે એમનું સગપણ છૂટી ગયું. આખી ધરતી ઉપર હું જેમ ફાવે તેમ કરું. હવે ઇન્દ્ર જેવો હું શમશેર થયો, મારા સામું કોઈ ન થાય, અને થાય તો યાદવરાજ આવે, ભગવાન કૃષ્ણ આવે. એમ સુણી શકુની કહે છે, જોલ્યા પત્ર નીચે શું લખે છે. એમ સુણી શકુની કહે છે, જોલ્યા પત્ર નીચે શું લખે છે. કયું છે આવજે વિચારી, લખ્યું છે નથી કન્યા તારી. એવું સાંભળી બોલ્યો ભૂપાળ, લખી તંગ છે શ્રી ગોપાળ. એમની લખી વાત લ્યો સીધી, આ તો મોહને મસ્કરી કીધી. વેવાઈ જાણી દેવાધી દેવ, હસી કર્યાની એમની ટેવ. હોય વેવાઈ મસ્કરી કરે, લાવો વીતે મારું મન ઠરે.
એમ સાંભળીને શકુની મામો કહે છે કે જોઈ લે, પત્ર નીચે શું લખેલું છે? કહ્યું છે કે લખ્યું છે કે જોઈ વિચારીને આવજે, કન્યા તારી નથી. હું સાંભળીને દુર્યોધન બોલ્યો છે કે ભગવાન કૃષ્ણને મશ્કરી કરવાની ટેવ છે, એમની વાત સીધી લ્યો. મોહને મશ્કરી કરી છે, વેવાઈ જાણી છે, અને દેવાધિદેવ આંસી કરે છે. એમની આંસીથી મારું તો મન ઠર્યું છે. એમ કહીને ઉઠ્યો રાજન, ગયો ભાનુમતી ને ભુવન. એમ કહીને ઉઠ્યો રાજન, ગયો ભાનુમતી ને ભુવન. રાણી પ્રત્યે કહે છે રાય, થયો પુત્ર તણો વિવાય. થયા વેવાઈ પુણ્ય શ્લોક, કર્યો શત્રુનો વિવાહ ફોક. અભિમન્યુની કન્યા જે થઈ આપણી સુરેખા તે. આવ્યા દૂત હરિના ચાર, તેડી ભાવે જમાડો કંસાર. એવું સુણી રાણી હરખાણી, સજા શણગાર ઉલટયાણી. વસ્ત્ર વિવિધ ધારણ કીધા, છત દેખાડવા પહેરી લીધા. ફૂલી ફૂલા સમયે ફરતી, તેડ્યા લગની આયા આદરથી. આપી આસન ભોજન દીધા, સુત તણા ત્યાં વખાણ કીધા. મારો લક્ષ્મણો જે બાળ, ભણ્યો ગણ્યો તે રૂપે રસાળ. બળીભદ્રનું ભાગ્ય યુઘડ્યું, છત્રપતિનું છોકરું જડ્યું. એના આવ્યા તામા ગયા અનેક, પણ મેં નવ માન્યું એક. વિશ્વમાં સૌનાથી મોટા, અમારે સા કન્યાના તોટા. એમ કહીને બોલાવ્યો સૂત, જોયો યાદવે કાળો ભૂત. લાગ્યું સેવકને મન દુઃખ, વર દેખીને મરડ્યું મુખ. ક્યાં હંસ ને ક્યાં કાગ, શોભશે નહીં કન્યા સોહાગ. હળદર ને ખોટું ન કહેવાય, ધણીને સૂજ્યું ઢોકણી માય. આ તો વેવાણ ગરવા જયાણે, વરને વરની માં વખાણે. એવું સમજીને ઉભા થાય, માગી યાદવ યોધે વિદાય. આવ્યા લઈને આજ્ઞા લઈને પરવરિયા, સહુ કૌરવ હરખે ભર્યા. સભામાં બોલ્યો દુર્યોધન, કેવો રજલ્યો છે અભિમન. હવે ઉતર્યું પાંડવનું, સુણી દિલ દુભાયા વિદુર.
સભામાં સભા વિશે ઉભા થયા, અતિ ઉદ્વેગથી ઘેર ગયા. કહી કુંતા સુભદ્રાને વાત, સુણી અબળા કરે આંસુપાત. અભિમન્યુ પોતાનો બાળ ગયો ભણવાને નિશાળ. તેના જાણવામાં નથી પેર, થયો કલેશ વિદુરને ઘેર. બેઠા ચોક વિશે વિદુર, દુખે ઉભરાયા સૌના યુર. રૂવે પરસાળમાં કુંતાય, મેડે રડ્યા કરે સુભદ્રાય. કીધેલા વિવાહ તે ફોક થયા, શત્રુ કન્યાને લઈ ગયા. દૈવ દુઃખના દિવસ આવ્યા, પૂર્વના દોષે દિલડા દુભાયા. વખાણ કરે છે. ભાનુમતી લક્ષ્મણને એમ કહીને બોલાવ્યો છે તો જા યાદવે જોયો કાળો ભૂત છે. સેવકોને મનમાં દુઃખ લાગ્યું, વર દેખીને મુખ મરડ્યું. ક્યાં હંસને ક્યાં કાગ શોભશે નહીં, કન્યાને સુહાગ અળધરને તો ખોટું કહેવાય નહીં. ધણીને ઢાંકણીમાં સૂજ્યું છે, આ તો વેવાણ ગર્વ કરે છે, વરને વરની માં જ વખાણે છે એવું સમજી અને યાદવ યોદ્ધાઓએ વિદાય માગી. આજ્ઞા લઈને બધા નીકળ્યા. કૌરવો બધા અરખે ભર્યા. સભામાં દુર્યોધન બોલ્યો છે, કેવો રજલ્યો અભિમન્યુ, હવે ઉતર્યું છે પાંડવોનું નૂર. એ સાંભળીને વિદુરજી દુભાયા છે, સભામાં ઊભા થયા, અતિ ઉદ્વેગથી ઘેર ગયા અને કુંતાજીને સુભદ્રાને વાત કરી એટલે અબળા બધી પોકાર કરે, આંસુ પાડવા માંડી છે. અભિમન્યુ પોતાનો બાળક સુભદ્રાનો એ ભણવા ગયો છે. નિશાળમાં એના જાણવામાં નથી કે વિદુરજીના ઘરે આવી રીતે આ વાત આવી છે અને કલ્પાંત થાય છે. વિદુરજી ચોકમાં બેઠા છે, દુઃખમાં બધાના ઉર ઉભરાયા છે, બધાના હૃદયમાં દુઃખ ઉભળ્યું છે. પરસાળમાં કુંતામાં રૂવે છે નીચે અને મેળા ઉપર સુભદ્રા રૂવે છે. વિવાહ કરેલા, સગપણ કરેલો ફોક થયો, શત્રુ કન્યાને લઈ ગયા. દુઃખના દિવસો આવ્યા, પૂર્વ જન્મના દોષે દિલડા દુભાયા. દિલ દુભ્યા દોષથી નેત્ર વહે જળધાર, વ્યાસ વલ્લભ મુખ ઉચરે સુણો શ્રોતા સાર. આગળની કથા ત્રીજા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.